બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે અને નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડું ત્રાટકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેની તારીખો અત્યારથી જ જાહેર કરી દીધી છે। રાજ્ય અને દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। જોકે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ તારીખો સાથે આગાહી કરી નાખવામાં આવી છે। કઈ તારીખોમાં વાવાઝોડું ઉદ્ભવશે તેને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે। સાથે જ વાવાઝોડાને લઈને પણ મહત્વની આગાહી કરી છે। રાજ્ય અને દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આ મોટી આગાહી કરી છે। જોકે મે મહિનામાં દેશ અને રાજ્ય પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી તારીખ 10 થી લઈને 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। સાથે જ અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને પણ મોટી આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેને લઈને પણ તેઓએ તારીખો સાથે આગાહી કરી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં તારીખ 15 થી લઈને 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે। અંદમાન અને નિકોબારમાં 17 થી લઈને 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। જોકે અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચતું હોય છે, ત્યારે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। સાથે તેઓએ પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈને પણ આકલન કર્યું છે કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે। મે મહિનાથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। જૂનની શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। જોકે અતિ ભારે ગાજવીજ પણ જોવા મળી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ અંબાલાલ પટેલ દ્વારા મે મહિનામાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને આગામી તારીખ 10 થી 12 મે વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે અને ગુજરાતમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે। બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતો લગભગ 10, 11, 12 મે પછી તેની શક્યતાઓ વધારે રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।